ઘણી પ્રેગ્નન્ટ મહિલાઓનો એક જ ક્વેશ્ચન હોય છે, ડૉક્ટર, પ્રેગ્નન્સીમાં પેટ પર સ્ટ્રેચ માર્ક ના પડે તેના માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં એ જાણો કે સ્ટ્રેચ માર્ક પડે કેમ છે. જેમ જેમ ગર્ભાશય પ્રેગ્નન્સી ગ્રો થશે, ગર્ભાશય મોટું થશે, એમ પેટની સ્કિન સ્ટ્રેચ થાય છે, જેનાથી તેના કોલેજન બ્રેક થાય છે અને એના કારણે સ્ટ્રેચ માર્ક પડતા હોય છે. સ્ટ્રેચ માર્ક કોઈ ખોટું કે ખરાબ નથી, પણ થોડી કાળજીથી આપણે એને કંટ્રોલમાં કરી શકીએ છીએ. આ 5 વસ્તુનું ધ્યાન રાખશો તો સ્ટ્રેચ માર્ક મટાવી તો નહીં શકાય, પડતા અટકાવી નહીં શકાય, પણ કંટ્રોલમાં કરી શકાય છે. સૌથી પહેલાં પ્રોપર હાઇડ્રેશન. ઘણું બધું પ્રવાહી લો, પ્લેન્ટી ઓફ લિક્વિડ્સ, હાઇડ્રેશન મેન્ટેન કરશો તો એ સ્કિનની ઇલાસ્ટિસિટી જાળવવામાં મદદ કરશે. લાઇટ મોઇશ્ચરાઇઝર, કોઈ પણ નોન ફ્રેગ્નન્ટ હેલ્ધી મોઇશ્ચરાઇઝર જેમાં વિટામિન ઈ હોય, વિટામિન સી હોય, કોકો બટર, શિયા બટર, તમે રોજ ડેઇલી હલકા હાથે પેટ પર, થાઇસ પર, હિપ્સ પર, બ્રેસ્ટ પર મસાજ કરશો તો સ્ટ્રેચ માર્ક કંટ્રોલ કરી શકાય છે. લાઇટ એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન, થોડી પેટની એક્સરસાઇઝથી જે તમે યોગા ક્લાસ જતા હો ક્યાં તો પછી ડૉક્ટરની સલાહથી કરી શકો છો, જેનાથી સ્ટ્રેચ માર્ક કંટ્રોલ કરી શકીએ છીએ. પ્રોપર હેલ્ધી ડાયટ. હેલ્ધી ડાયટથી તમે સારું વિટામિન મેળવી શકો છો, જેવી રીતે વિટામિન ઈ, સી અને ઝિંકથી ભરપૂર આહાર ખાઓ તો એ કોલેજન બિલ્ડઅપ કરવામાં મદદ કરે છે અને સ્ટ્રેચ માર્કને કંટ્રોલ કરી શકીએ છીએ. અને લાસ્ટ પોઈન્ટ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ગ્રેજ્યુઅલ કંટ્રોલ્ડ વેટ ગેઇન, જે બહુ જ જરૂરી છે. જો તમારું વજન બહુ જલ્દી વધશે તો સ્ટ્રેચ માર્ક જલ્દી અપિયર થશે, કારણ કે સ્કિન સ્ટ્રેચિંગ વધારે થશે અને એને ટોનઅપ કરવાનો સમય તમને નહીં મળશે. એટલે તમારું વજન ગ્રેજ્યુઅલી વધે એ રીતની ડાયટ ફોલો કરો, એ રીતની તમે એક્સરસાઇઝ કરો. સો દોસ્તો, આ 5 વસ્તુ ફોલો કરીને તમે તમારા સ્ટ્રેચ માર્કને કંટ્રોલ કરી શકો છો. સ્ટ્રેચ માર્ક સંપૂર્ણપણે પડે જ નહીં, એ સ્કિનની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. તો તમારી સ્કિનની કાળજી રાખો અને તમારી પ્રેગ્નન્સીનો સુંદર સમય એન્જોય કરો. થેન્ક યુ સો મચ.